જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? મુરલીધર હાઈસ્કૂલ રાજકોટથી હું મહેશ ગુસાઈ આપનું ફરીથી સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં કાવ્ય 21 ચાંદલીઓની સમજ પ્રાપ્ત કરીશું. આપ બધા જાણો છો એ મુજબ ચાંદલીઓ એક લોકગીત છે. લોકગીત કહેતા લોકો દ્વારા ગવાતું ગીત એટલે લોકગીત. સાથે સાથે એ પણ સમજ પ્રાપ્ત કરી લઈએ કે આનો કોઈ રચયિતા હોતો નથી, પણ લોક સમૂહ એનો રચયિતા હોય છે. એટલે કે અત્યાર સુધી આપણે જે કાવ્યો ભણ્યા એમાં કવિનું નામ આવતું, જ્યારે લોકગીતમાં કોઈ કવિનું નામ આવતું નથી. તો ચાલો આપણે એ લોકગીત વિશેની થોડીક સમજ પ્રાપ્ત કરીએ. આમ તો તમે બધા જાણો છો કે લોકગીતો છે એ ગ્રામ્ય પ્રદેશની અંદર સમૂહમાં ગવાતો એક ગીતનો પ્રકાર છે, અને તેમાં કેવા કેવા ચિત્રો, કેવા કેવા દૃશ્યો, કેવી કેવી ઘટનાઓ સામેલ કરવામાં આવે છે એની વાત આ પરિચયમાં આપેલી છે. તેની આપણે સમજ મેળવીએ. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિથી નહીં, પરંતુ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું ગીત, જે કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ રીતે કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉમંગ કે વંદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ હોય છે. હવે તમે જોઈ શકો છો અહીંયા કંઠોપકંઠ. કંઠ એટલે ગળું, એટલે કે એક ગળાથી, એક કંઠથી બીજા કંઠ સુધી જાય અને એ વ્યક્તિ ગાય. એટલે કે આપણા કંઠે આપણે ગાયું, એને સામેવાળાએ સાંભળ્યું, એણે એના કંઠથી ગાયું. એમ એ ગીત છે એ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી સફર કરતો હોય છે. એટલે એને બીજી રીતે કહીએ તો કર્ણોપકર્ણ, એટલે કે આપણા કાનથી આપણે સાંભળીએ, એમ આપણે બોલીએ, સામેવાળો એના કાનથી સાંભળે અને એનું એ ગાન એની ભાષામાં, એના પ્રદેશની બોલીમાં એ કરતો હોય છે. એટલે કે કર્ણોપકર્ણ અને કંઠોપકંઠ આ ગીત છે એ આગળ વધતું રહે છે, અને એમાં નાવીન્ય આવતું જાય છે, ફેરફાર આવતા જાય છે. તો આવી સર્જનાત્મક અભિવ્યક્તિ છે આ લોકગીત. આપણું આ લોકગીત ઝવેરચંદભાઈ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. હવે તમે જાણો છો કે ઝવેરચંદભાઈ મેઘાણી પહાડનું બાળક હતા. ચોટીલામાં એમનો જન્મ, અને ગ્રામ્ય પ્રદેશ અને ગ્રામ્ય પ્રદેશની અંદર ઉજવાતા તમામ ઉત્સવો, પ્રસંગો એમને ખૂબ પ્રિય હતા. એટલે તેઓ ગામડે ગામડે જતા અને ત્યાંના લોક સમૂહની જે વિશિષ્ટતાઓ હોય એ વિશિષ્ટતાઓ આપણા સુધી લઈ આવતા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમની રઢિયાળી રાત નામનું જે પુસ્તક છે એમાંથી આ લોકગીત લેવામાં આવ્યું છે. લોકગીતની અંદર શું આપણી સામે મૂકવામાં આવ્યું છે અને કેવી રીતે એના ભાવ છે એ આપણે સમજીએ. શરદ પૂનમની રૂપાળી રાત્રિ, ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનો હિલ્લોળામાં છે. તમે જોઈ શકો છો કે જે યુવતીઓ ખાસ કરીને નવરાત્રિ પછી જે શરદ પૂર્ણિમા આવે છે એની રાત્રિ, અને આપણે બધા જાણીએ છીએ કે આપણા શાસ્ત્રોની અંદર પણ લખેલું છે કે શરદ પૂનમની રાત્રિએ દૂધ પૌવા છે એ ચંદ્રની ચાંદનીનું શીતળ તત્વ એમાં પડે અને સવારે
એ શીતળ તત્વવાળા એ દૂધ પૌવા ખાવામાં આવે તો ચંદ્રનું અમૃત છે એ આપણા શરીરની અંદર પ્રવેશ કરતું હોય છે અને એની જે ઠંડક છે, એનું જે સારું તત્વ છે એ આપણને આપણા મગજની અંદર, આપણા જ્ઞાનની અંદર વધારો કરતું હોય છે. તો એવી એ શરદ પૂર્ણિમાની રાત્રિ યુવતીઓ ભાવથી, પોતાના ભરતીના હિલ્લોળથી એ ગાતી હોય છે. એમાં કેવા શબ્દ હોય છે? આ લોકગીતની અંદર છે કે પૂર્વ ભવના માતા પિતા જેવા સાસુ સસરા, અષાઢ મહિનાના વરસાદ જેવા જેઠ, અને એ વરસાદમાં થતી વીજળી જેવા જેઠાણી છે. ચંપાના છોડ જેવા દેર, ચંપાના ફૂલની પાંદડી જેવી દેરાણી, વાડીની વેલ જેવી નણંદ અને વાડીના મોરલા જેવા નણંદોય પોતાને મળ્યા છે. તો મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે કુટુંબ ભાવના આ લોકગીતની અંદર જોવા મળે છે કે લોકો પોતાના ઘરના તમામ સભ્યો સાથે કેવી રીતે રહેતા હોય છે. એનો આનંદ અહીંયા પ્રગટ થયો છે. અંતમાં સગી નણંદનો વીર એવા પતિ માટે કહે છે કે મારો પરણિયો તાણીને બાંધેલી નવરંગ પાઘડી પહેરનારો છે. એટલે કે ખૂબ શૌર્યતાપૂર્વક, મિજાજપૂર્વક પોતાના સૌંદર્યમાં વધારો કરે છે. એમાં પતિના સૌંદર્ય અને મિજાજનો પરિચય છે. આ સર્વ સુખને કારણે યુવતી અનુભવે છે કે ચાંદો પોતાના ચોકમાં ઉગ્યો છે. કે એનો મતલબ કે મારા ઘરની અંદર એવો આ પ્રકાશ ફેલાણો છે કે મને આ બધું મળ્યું છે. જેમ ચંદ્રની ચાંદની મળે, સૂર્યનો પ્રકાશ મળે, આપણે આનંદિત થઈ જઈએ છીએ. કારણ કે અજવાળું, એવી જ રીતે ઘરની અંદર આવા તમામ તત્વો એ મારું અજવાળું છે, એ ચંદ્રનો શીતળ પ્રકાશ છે. તો આ લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખવામાં આવ્યું છે. તો આ ચિત્ર જે આલેખ્યું છે, આલેખ્યું એટલે લખ્યું છે કોણે? તો કે લોક સમૂહે. ભલે આપણી પાસે લખાઈને લખાણના સ્વરૂપમાં આવ્યું છે, પણ આ લોકગીત લોકોએ પોતાની બુદ્ધિ કક્ષા મુજબ, પોતાના જે કુટુંબ ભાવ છે એ ભાવ મુજબ આપણા સુધી પહોંચતું કર્યું છે. તો ચાલો આ લોકગીતને ગાવા માટેનો થોડો પ્રયાસ હું કરું છું. તમે સાંભળજો. તમને પણ જો મજા આવે તો તમે પણ તમારા ઘરે આ ગીત, આ લોકગીત ગાઈ શકશો. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો યુગ્યો રે સખી મારા ચોકમાં. એવો ચાંદલિયો યુગ્યો રે સખી મારા ચોકમાં. સસરો મારો ઓલા જલમનો બાપ જો, સાસુ રે ઓલા જલમની માવડી. જેઠ મારો અષાઢીલો મેઘ જો, જેઠાણી જબકે વાદળ વીજળી. દેર મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી ચાંપલિયા કે પાંદડી. નણંદ મારી વાડી માયલી વેલ જો, નણંદોય મારો વાડી માયલો મોરલો. પરણિયો મારો સગી નણંદનો વીર જો, તાણીને બાંધે રે નવરંગ પાઘડી. એવી તાણીને બાંધે રે નવરંગ પાઘડી. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો યુગ્યો રે સખી મારા ચોકમાં. એવો ચાંદલિયો યુગ્યો રે સખી મારા ચોકમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ કે એક એક સંબંધ કેવો અદ્ભુત રીતે આપણી સમક્ષ વર્ણવવામાં આવ્યો છે. તો ચાલો એ કાવ્યની સમજૂતી છે એ આપણે પ્રાપ્ત કરીએ. કાવ્યની સમજૂતીમાં સર્વપ્રથમ જે પંક્તિ છે એની આપણે વાત કરવી છે કે મારા સસરા એ મારા પૂર્વજન્મના બાપ જેવા છે.
અને મારા સાસુ એ મારા પૂર્વજન્મની માતા છે. તો વિચારો તમે કે એક નવી વહુવારું પોતાના ઘરની અંદર એટલે કે પોતાના સસરામાં જાય છે અને સાસરિયાની અંદર પોતાના સસરા અને પોતાના સાસુને પૂર્વજન્મના એ માતા પિતા ગણે છે. અને જો દરેક કુટુંબ આ સંબંધ સચવાય તો આપણે સમજી શકીએ કે કોઈ ઘરે કોઈ પણ પ્રકારની કોઈ જ તકલીફ જોવા ન મળે. એવી જ રીતે બીજો સંબંધ બતાવ્યો છે કે મારા જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે અને મારી જેઠાણી એ વરસાદમાં ઝબૂકતી વીજળી જેવા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કહી દઉં, અહીંયા આ કાવ્યની અંદર જેઠ અને જેઠાણી એનો ઉલ્લેખ, ખાસ કરીને જેઠાણીનો ઉલ્લેખ તો થયો જ નથી, જેઠનો ઉલ્લેખ થયો છે, પણ જેઠને ચંપાના છોડ સાથે સરખાવ્યા છે. ત્યાં લખાણમાં ભૂલ છે. રઢિયાળી રાતની અંદરના શબ્દો છે એ જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે અને જેઠાણી ઝબૂકતી વીજળી જેવા છે. એટલે તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર એક થોડો ફેરફાર કરવાનો રહેશે. પણ જો પરીક્ષામાં આપણને પૂછે કે જેઠ કેવા લાગે છે અને ઓપ્શન આપ્યું હોય કે ચંપાનો છોડ, તો આપણે એ જ લખવાનું છે. પણ ફેરવીને પ્રશ્ન પૂછે કે ચંપાના છોડ જેવું કોણ છે, તો ત્યાં જો દેરનો ઉલ્લેખ ન આપવામાં આવ્યો હોય અને જેઠ આપવામાં આવે એટલે જવાબ સ્વરૂપે જેઠ હોય તો આપણે જેઠ જ લખવાનું છે. કારણ કે ટેક્સ્ટબુક આધારિત પેપર કાઢનાર કદાચ આ શબ્દોને જ ફોલો કરે તો આપણે એ પ્રમાણે જવાબ લખવાનો રહેશે. પણ સાચા શબ્દો છે જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે અને જેઠાણી વીજળી સમાન છે. હવે દેરની વાત છે કે મારા દેર ચંપાનો છોડ છે અને મારી દેરાણી ચંપાના ફૂલની પાંદડી છે. વિચારો તો ખરા, કેવા અદ્ભુત શબ્દો! કાં તો કે દેર નાનો હોય, સ્વાભાવિક છે, નાનો હોય, ચંપાના છોડ જેવો કોમળો હોય. અને દેર કોમળો હોય તો દેરાણી સ્વાભાવિક છે ફૂલની પાંદડી જેવી કોમળ જ હોવાની છે. ત્યારે આપણને સમજાય કે જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા હોય તો જેઠાણી મા સમાન હોય તો ક્યારેક એ વીજળીની જેમ ઝબકારો પણ કરી જતી હોય. તો એ સાચા શબ્દો છે. ચાલો, મારી નણંદ વાડીમાં આવેલી વેલ જેવી છે. જો નણંદ સાથેના સંબંધ છે અહીંયા બતાવવામાં આવ્યા છે અને નણંદ સાથે આ રીતે જો વ્યવહાર કરવામાં આવે અને નણંદ આ રીતે એની ભાભી સાથે વ્યવહાર કરે તો કુટુંબ જીવનમાં ક્યારેય કોઈ પ્રશ્ન ઉદ્ભવે જ નહીં. પણ મેઇન પ્રશ્ન ત્યાં આવે છે કે આ સંબંધો વિસરી જવામાં આવે છે. લોકગીત તો ખૂબ સારા આપણી સામે આવ્યા છે. તો નણંદને વાડીની વેલ જેવી કીધી છે અને મારા નણદોય એ વાડીમાં રહેતો મોર છે. અષાઢીલો મોર, ટહુકતો મોર. કારણ કે નણંદ એવી હોય તો સ્વાભાવિક છે નણદોય મોરના ટહુકાર જેવો મીઠો જ હોય. અને છેલ્લે પોતાના પતિની ઓળખ એ કેવી રીતે આપે છે કે મારી સગી નણંદનો વીરો, એટલે કે મારી નણંદનો ભાઈ એવો મારો પતિ પોતાની નવરંગ પાઘડી ખેંચીને બાંધે છે. એટલે કે ખૂબ કસીને બાંધે છે, મજબૂત કરીને બાંધે છે અને એ પાઘડીમાં ખૂબ સુંદર લાગે છે. અને એટલે જ આપણે જોઈ શકીએ છીએ કે પુરાણા સમયની અંદર, પહેલાંના સમયની અંદર લોકો માથે પાઘડી બાંધતા અને પાઘડી છે એ આબરૂ અને પ્રતિષ્ઠાનું પ્રતીક હતું. તો અહીંયા એવા પાઘડી બાંધીએ, પણ એ કેવી બાંધે તો કે ખેંચીને બાંધે. કારણ એમાં મજબૂતાઈ રહેલી છે, એમાં શૌર્ય રહેલું છે, એમાં સૌંદર્ય રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા કુટુંબ જીવનની અંદર આવા જ સંબંધો સાથે જીવન જીવવાનો પ્રયાસ કરીશું તો આપણને કોઈ જ પ્રકારની તકલીફ નહીં પડે. તો તમે બધા ખૂબ સારી રીતે આ કાવ્યનો અભ્યાસ કરજો, આ લોકગીતનો અભ્યાસ કરજો અને લોકગીતને ગાવા માટેનો પ્રયાસ કરજો. શક્ય હોય તો રઢિયાળી રાત નામનું પુસ્તક છે, એને પુસ્તક તરીકે પણ તમે મોબાઈલમાં સેવ કરી શકો છો. એમાં અલગ અલગ પ્રકારના ઝવેરચંદભાઈ મેઘાણીએ ઘણા બધા લોકગીતો મૂક્યા છે. બરાબર, શાળા ખુલશે ત્યારે આપણે આનો અભ્યાસ વિશેષ 1-2 ગીતોનો રઢિયાળી રાતમાંથી કરાવીશું. બરાબર, ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. સાચવીને રહેજો.
તબિયત સાચવજો, ઘરે પણ બધાનું ધ્યાન રાખજો. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય ગુજરાત.